ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। સાબરકાંઠાનું કોકડું ઉકેલાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસસ્થાને બેઠક ચાલુ 4 કલાકથી ચાલી રહ્યું છે મંથન અને બેઠક હવે થઈ છે પૂર્ણ। પશુપાલનને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં પડ્યા ભાગલા। વિરોધ યથાવત। ગાંધીનગર સહિત બીજા સ્થળોએ પણ વિરોધ પ્રદર્શન। સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝમીર ઝડપાયો। વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝડપાયો। વેપારીના પુત્રને પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો। અમરેલી ભાજપના ઉમેદવારનો પોસ્ટર વિવાદ। ભરત સુતરિયાનું નામ જાહેર થયા બાદ આંતરિક રોષ જાહેરમાં આવ્યો। ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર લાગતા ભાજપમાં ખળભળાટ। ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ। દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો। વાત કરીએ વિગતવાર સમાચારોની। ત્યારે સૌથી પહેલા વાત કરીએ અત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકની। તો જે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલાઈ શકે છે તેને લઈને જે ચર્ચાએ જોર પકડ્યું હતું તેને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી। જે બેઠક હાલમાં પૂર્ણ થઈ છે। તમામ જે નેતાઓ જે મુખ્યમંત્રીની સાથે આજે બેઠક કરવાના હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસસ્થાને આ બેઠક અત્યારે પૂર્ણ થઈ છે। તમામ જે સાબરકાંઠાના નેતાઓ છે ત્યારે આ બેઠક પૂર્ણ કરીને બહાર આવી રહ્યા છે। 4 કલાક સુધી આ મંથન ચાલ્યું છે અને 4 કલાકના મંથન પછી અત્યારે હાલ આ જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। ચોક્કસપણે મુખ્યમંત્રીની સાથે આ બેઠક કરવામાં આવી હોય ત્યારે મહત્વનો નિર્ણય લેવાયો હશે। ખાસ કરીને ત્યાં ઉમેદવાર બદલાશે કે કેમ તેને લઈને ચર્ચા હતી અને આજે બેઠક તેમાં તમામ નેતાઓ જોડાયા હતા અને નેતાઓ હવે હાલ અત્યારે બહાર આવી રહ્યા છે। આ બેઠક પૂર્ણ થઈ છે। હાલ આ બેઠક જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ખાસ અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે જી તેઓ અત્યારે અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। જી હિતેન્દ્રજી, શું કહેશો ખાસ અત્યારે જે આ બેઠક છે જે પૂર્ણ થઈ છે જે પ્રકારે આપણે જણાવ્યું તો 4 કલાક સુધી આ મંથન ચાલ્યું છે, શું કોઈ મહત્વની વિગત મળી રહી છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને? સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્ચસ્વની લડાઈ જામી ચૂકી છે। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના એકદમ અંગત વિશ્વાસુ મનાતા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી છે, જેના કારણે આખો સાબરકાંઠામાં ભડકો જોવા મળી રહ્યો છે। જેનો દોરી સંચાર ગાંધીનગરમાં જ ભારતીય જનતા પાર્ટી કેટલાક નેતાઓ કરતા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઉમેદવારની પસંદગી થઈ એના કારણે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ જેમને પાર્ટીને તન મન ધનથી મોટી કરી હોય એ લોકોને સ્વાભાવિક દુઃખ થાય એટલા માટે નારાજગી છે। ને બીજું, પહેલી વખત જે ઉમેદવાર હતા એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા જે હતા એમના અંગત વિશ્વાસુ મનાતા નેતાના ખૂબ નજીકના હતા, એમને ટિકિટ મળી ભીખુસિંહ ઠાકોરને। એ ભીખુસિંહ ઠાકોરના લઈને વિવાદ ઉભો કરવામાં ભાજપનું બીજું જૂથ જવાબદાર હતું। આ બીજા જૂથના ઉમેદવાર દ્વારા ખૂબ મોટા પાયે કહી શકાય સોશિયલ મીડિયામાં વોર ચલાવવામાં આવી, પોસ્ટર વોર ચલાવવામાં આવ્યું। આખરે કહી શકાય કે વોર કરવામાં સફળતા મળી, ઉમેદવાર બદલાયો। શોભના બારૈયાને ટિકિટ મળ્યા પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે। અત્યારે સ્થિતિ એવી છે કે પાર્ટીમાં ખૂબ નારાજગી છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો। એમને પણ જિલ્લાના આગેવાનો સાથે 1-to-1 બેઠક પણ કરી હતી। એ પછી સ્થિતિ બદલાઈ નથી એટલા માટે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મુખ્ય હોદ્દેદારો, લોકસભા ઇન્ચાર્જ, પછી જે વાત કરીએ કે લોકસભાના ઇન્ચાર્જ જે છે એ પ્રભારી, આ તમામ લોકો સાથે પણ ખાસ બેઠક થઈ છે। જેની અંદર વાત કરીએ તો આ તમામ હોદ્દેદારોએ 1-to-1 જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી, અરવલ્લી જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય સાથે પણ ચર્ચા કરી હતી। એમાં એ ચર્ચા થઈ કે શોભનાબેન બારૈયાને ચાલુ ઉમેદવાર રાખવામાં તો શું સ્થિતિ થઈ શકે છે, પાર્ટીની જીતની સ્થિતિ શું થઈ શકે છે, હારવાના ચાન્સ કેટલા છે, ઉમેદવાર ન બદલાય તો શું, ઉમેદવાર બદલીએ તો શું થઈ શકે છે, ઉમેદવાર કેમ બદલવા જોઈએ, આ તમામ બાબતની પણ બેઠકમાં ચર્ચાઓ થઈ છે। અન્ય નામોની વાત કરીએ તો જેમાં રાજેન્દ્રસિંહ ચાવડા જે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય છે એમના નામની પણ એક ચર્ચાઓ થઈ છે। સાથે સાથે વાત કરીએ ભીખુસિંહ પરમાર કે જે રાજ્ય સરકારના મંત્રી પણ છે, એ જ રીતે ગજેન્દ્રસિંહ પરમાર કે જે પોતે અત્યારે પ્રાંતિજના ધારાસભ્ય જે પૂર્વ મંત્રી રહી ચુક્યા છે, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમારના નામની પણ ચર્ચાઓ
થઈ છે, નીરુબેન ઝાલા છે, કૌશલ્યા કુંવરબા છે, રેખાબેન ઝાલા સહિત અનેક નામોને લઈને અત્યારે પાર્ટીમાં ચર્ચા થઈ રહી છે, જેમાં કેટલાક નામોને લઈને સર્વસંમતિ જો સધાશે તો પછી કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ ગુજરાત ભાજપ દ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે. જી, શું લાગે છે જે પ્રકારે જે ભીખાજીના સમર્થનમાં જે કાર્યકરો ઉતરી આવ્યા હતા અને ત્યારે લાગે છે કે ક્યારેક ફરી એક વખત કોઈ ટિકિટ આપવાની શક્યતા, અને જે નામો ત્યારે ચર્ચામાં છે તેમાં કયું નામ મોખરે જોવા મળી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી માટે એક સીટ મહત્વની છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એ મોડલ રહ્યું છે, જેના મોડલ થકી આખા દેશમાં જે ભાજપ સત્તા પર છે એમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીનો જે પ્રભાવ છે એ માત્ર ને માત્ર કહી શકાય આજે પણ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યોમાં ચોક્કસ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીની સીટ જીતવાના ચાન્સ ખૂબ છે, પણ ભારતીય જનતા પાર્ટીને ત્યાં ચિંતા જેવું નથી. ગુજરાતમાં વર્ષ 2014-19 પણ તમામ બેઠકો જીત્યું હતું, એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક સર્જવા માંગે છે. આ હેટ્રિકમાં બીજું કોઈ ભારતીય જનતા પાર્ટી રેકોર્ડમાં બ્રેક નથી બની રહ્યું. કોંગ્રેસના કાર્યકર્તામાં તાકાત નથી, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જો રસ્તા પર ઉતરી આવે, નારાજ થઈ જાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની જીત છે એ હારમાં પણ ફરી શકાય એમ છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના લોકોનો પ્રભાવ વધ્યો છે, એટલે કે વફાદાર કાર્યકર્તાઓનો અન્યાય થાય છે. આજે ગુજરાત સરકારમાં જાઓ તો ગુજરાત સરકારમાં પણ કોંગ્રેસના લોકોનો પ્રભાવ વધ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી બની હોય એવું દેખાઈ રહ્યું છે. આજે બળવંતસિંહ રાજપૂત હોય, કુંવરજી બાવળિયા હોય, કુંવરજી હળપતિ હોય કે રાઘવજી પટેલ હોય, એ સરકારમાં મંત્રી છે. આજે કેન્દ્ર સરકાર મંત્રી દેવુસિંહ ચૌહાણ બની ચુક્યા છે. આજે પ્રભુ વસાવા સાંસદ છે, ભરતસિંહ ડાભી જે કોંગ્રેસમાંથી આવ્યા સાંસદ બીજા બની રહ્યા છે, ટંટમ ધારાસભ્ય. ભારતીય જનતા પાર્ટીમાં નું જે પ્રકારે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો વફાદાર કાર્યકર્તા નારાજ થઈ ચૂક્યો છે. કાર્યકર્તા રસ્તા પર આવે છે. મૂળ વાત એટલી જ છે કે અત્યારે સાબરકાંઠા જિલ્લામાં જે લડાઈ ચાલી રહી છે, ભાજપના બે આંતરિક જૂથોની લડાઈ આમને સામને છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એ પણ સેન્સ પ્રક્રિયા માત્ર ને માત્ર ગણતરીના લોકો સાથે ચર્ચા કરવામાં આવી. એનું પરિણામ એ આવ્યું, ભીખુસિંહ ડામોર પોતાના અંગત માણસને ટિકિટ આપવામાં સફળ થયા, જેના પરિવારજનોના સંબંધો આદિવાસી સમાજમાં હતા. આદિવાસીમાંથી ટિકિટ એટલે કે પરિવારજનો લડી ચૂક્યા હોય એ પરિવારમાંથી હતા, જેના પરિણામે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પાર્ટી માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. પાર્ટી માટે એક સીટ જીતવી મહત્વની છે, એટલા માટે પાર્ટી ઉમેદવારમાં જરૂર પડતો ફેરફાર પણ કરી શકે છે. પણ એના માટે કેન્દ્રીય નેતૃત્વ, સેન્ટ્રલનું પાર્લામેન્ટરી બોર્ડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ જ પાર્ટી દ્વારા આખરી નિર્ણય કરાતો હોય છે. અત્યારે તો મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને હર્ષંઘવી તમામ લોકો સાથે મળીને જિલ્લાના આગેવાનો સાથેની સેન્સ જાણી છે, ચર્ચા કરી છે. હવે આખરી નિર્ણય એમના દ્વારા જે રિપોર્ટ મોકલવામાં આવશે કેન્દ્રીય નેતૃત્વ, ત્યારબાદ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર કોને રાખવા એને લઈને ચર્ચા થશે. જીતેન્દ્રજી, શું લાગે છે આજે જે આ બેઠક થઈ છે એમાં જે કયા નામો અને એની સાથે સાથે જે સાબરકાંઠાના અમુક મુદ્દાઓ છે, કયા કયા મુદ્દાઓ અહીંયા ચર્ચી લેવામાં આવ્યા હશે, કયા મુદ્દાઓનો ઉમેરો હશે, એની સાથે આજની આ બેઠક પછી શું લાગે છે કોઈ નિર્ણય કેટલા સમયમાં આવી શકે છે સાબરકાંઠાના ઉમેદવારને લઈને? એટલે હજુ ઘણી વાર છે. હજુ લોકસભાની ચૂંટણી લઈને ગુજરાતમાં જાહેરનામું બહાર પડ્યું નથી, એટલા માટે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ રાજકીય પાર્ટી માટે ઉમેદવારને લઈ કોઈ ચિંતાનો વિષય નથી. હજુ પણ ઉમેદવાર બદલી શકાય છે, કારણ કે આ તો હજુ ફક્ત નામની યાદી બહાર પાડી છે. એટલે પાર્ટી દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી જ આખી પ્રક્રિયા. આમ તો નોર્મલી ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ખૂબ સાવચેતી રાખતું હતું, છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કરતું હતું, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે એના કારણે આખી ચિંતાનો વિષય બની ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય એટલા માટે બન્યો છે કે ભારતીય જનતા પાર્ટી વહેલા ઉમેદવારો જાહેર કરે છે રાજ્યની 26 લોકસભા બેઠકના, એના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. માત્ર સાબરકાંઠા પૂરતી સ્થિતિ આ નથી, વડોદરામાં પણ હેમંત જોશીને લઈને પણ અત્યારે પણ વિરોધ વટોળ જોવા મળી રહ્યો છે. લોકો એવું કહી રહ્યા છે કે 3 વર્ષ પહેલા જે માણસ થી આવ્યો અને વડોદરામાં કેવી રીતે સાંસદનો ઉમેદવાર હોઈ શકે, આજે વડોદરાનો સ્થાનિક કેમ નહીં, આવી પણ એક વોટ્સઅપ ચેટ વાયરલ થવા માંડી છે. સુરેન્દ્રનગરમાં પણ અત્યારે વાત કરીએ તો ચુવાડિયાને લઈને પણ વાત ચાલી રહી છે. ચુવાડિયા ને કઈ તળપદા આ બે મુખ્ય લડી સુરેન્દ્રનગરમાં પણ છે. ઉમેદવાર ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલો હતો, ભાજપે ટિકિટ આપી છે, એને લઈને પણ ચોક્કસ પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે. એટલે માત્ર અહીંયા પૂરતી વાત
હતી ધવલ પટેલની વલસાડમાં, તો વલસાડમાં પણ ત્યાં નારાજગી એટલા માટે છે કે એક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાની ઓફિસમાં તેઓ કામ આઈટીનું કરતા હતા, પછી એમનો કાર્યકર્તાઓ હતા, તો એને કેમ ટિકિટ આપી? એક માત્ર કોઈ મોટા ગુજરાતના નેતાની ઓફિસમાં કામ કરવાની ટિકિટ મળવાની હોય તો બધા નેતાઓ એ રીતે કામ કરે, એવું પણ કાર્યકર્તાઓ થઈ ગયા છે. આ માત્ર સાબરકાંઠા પૂરતી વાત નથી, પણ સાબરકાંઠાનો અત્યારે ઇસ્યુ ચરમસીમા પર ચરમ ઉકળતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાનો જે ભાજપનો કાર્યકર્તા છે એ ચોક્કસપણે નારાજગી પોતાની વ્યક્ત કરે છે. એના દ્વારા શામળાજી ભિલોડા હાઈવે હોય એ પર ચક્કાજામ કરવાની કોશિશ કરી, અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય હોય, સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય એને ઘેરવાની પણ કોશિશ કરી. મેં આપણે પહેલા પણ કીધું, સાબરકાંઠા જે ભારતીય જનતા પાર્ટી જે છે એમાં બે જૂથની મોટી લડાઈ જોવા મળી રહી છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવતો નહોતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, કોંગ્રેસના લોકો કબજો કરી રહ્યા છે, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે કે જેનું કોઈ ના પહોંચે એનું પેટ પહોંચે એ પ્રકારની એક કહેવત છે, એ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે કહેવત સાબિત થઈ રહી છે. આજે કોંગ્રેસ કલ્ચરમાંથી આવનાર લોકોને મેવાનો લાભ મળે છે, એટલા માટે કોંગ્રેસના લોકોથી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા નારાજ થઈ ચૂક્યો છે. જી બિલકુલ. અને બની શકે છે. જી જીતેન્દ્રજી, વાત અમરેલીની પણ કરી તો અમરેલીમાં પણ ભરત સુતરિયાનું જ્યારે નામ જાહેર થયું છે ત્યારબાદ ત્યાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારનો પોસ્ટર વિવાદ ત્યાં પણ સામે આવી રહ્યો છે. ધારીના દેવાડામાં બેનરો લાગ્યા છે ત્યાં કે ઉમેદવાર બદલો અને ભાજપના ઉમેદવાર બદલો, તેવો અમરેલીનો વાત છે. તે પ્રકારના પોસ્ટરો ત્યાં પણ જોવા મળી રહ્યા છે. તો અમરેલીમાં પણ ભાજપના ઉમેદવારને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા ભરતભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. એટલે જિલ્લાની સાથે જાણકાર ચોક્કસ છે, પણ જે લોકો લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા એમનું સ્વપ્ન અધૂરું રહ્યું છે એ વાત 100% છે. એટલે નારાજગી જોવા મળે સ્વાભાવિક છે, કારણ કે જેમનું સ્વપ્ન હતું ચૂંટણી લડવાનું એમાંથી કોઈને ટિકિટ નથી પાર્ટી દ્વારા આપવામાં આવી, અને કહી શકાય કે સરપ્રાઈઝ એન્ટ્રી ભરતભાઈની થઈ છે. પણ ભરતભાઈ એ કોઈ નવું નામ નથી, કારણ કે જિલ્લા પંચાયતનો પ્રમુખ રહ્યો છે, જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છે, જિલ્લા સંગઠન સાથે જોડાયેલો કાર્યકર્તા છે. એટલે ત્યાં પોસ્ટર વોર થાય, વાયરલ થાય સ્વાભાવિક છે. આ તમામ અસરો એટલા માટે થઈ રહી છે કે સાબરકાંઠા અને વડોદરા શહેરમાં જે પ્રકારનું પિક્ચર બન્યું છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉમેદવારો બદલવાનો નિર્ણય કર્યો, એટલા માટે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા લાગે છે કે આ પ્રકારે જો મિશન ઉપાડીશું તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ ઉમેદવારો બદલશે. એટલા માટે આ પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ ત્યાં પ્રયત્નો સફળ થવા મુશ્કેલ છે. ભૂતકાળમાં નારાયણભાઈ કાછડિયાની વાત કરીએ તો એ પણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા હતા, એમને પણ ભાજપે તક આપીને લોકસભાના સાંસદ બન્યા હતા. એટલે સ્વાભાવિક નારાજગી હોય, પણ એ નારાજગી એટલી સફળ થાય એવું દેખાતું ક્યાંય નથી. જી, એની સાથે જે પોસ્ટરો લાગ્યા છે ને એમના વિરુદ્ધમાં એમ પણ કહીને આવ્યું છે કે ભાઈ 4 પાસ છે ભરત સુતરિયા. એટલે આ પ્રકારના બેનરો એ ક્યાંક તેમની છબીને પણ ખરડે છે એવું કહી શકાય છે. જીતેન્દ્રજી, બિલકુલ, આમ તો ભારતીય જનતા પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ જોડાયેલા છે, તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ સારા શિક્ષિત કાર્યકર્તાને ટિકિટ આપી શક્યું હોત. પણ રાજનીતિમાં એવું હોતું નથી. રાજનીતિમાં ભણેલા કરતા ગણેલાનું મહત્વ હોય છે, અનુભવનું મહત્વ હોય છે. તમે ગણેલા હોવા જોઈએ, અનુભવી હોવા જોઈએ, જાણકાર હોવા જોઈએ, પ્રજાની નાળ પારખનારા હોવા જોઈએ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માત્ર 7 ધોરણ પાસ હતા, એ પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. અમદાવાદના મેયર તરીકે કહી શકો કાનાજી ઠાકોર માત્ર 5 ધોરણ પાસ હતા, અને એ અમદાવાદના મેયર પણ બનાવવામાં આવ્યા હતા. મોટા ભાગે કહી શકાય વહીવટની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે વહીવટ તો હંમેશા આઈએસ અધિકારીઓ, આઈપીએસ ક્લાસોના અધિકારીઓ કરવાનો હોય છે. ક્યાંય એમને ભૂમિ, હા, એમને કદાચ એમના વિસ્તારની સલાહ, સૂચન અને પ્રશ્નો રજૂ કરવાના હોય છે, એમાં ચોક્કસપણે તકલીફ પડતી હોય છે. પણ ભારતીય, મેં આપણે પહેલા પણ કીધું કે જે ભરતભાઈ ના જે સુતરિયાના વિરોધીઓ છે, રાજકીય વિરોધીઓ દ્વારા ખૂબ મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે ભારતીય જનતા પાર્ટી માટે મોટું ઘાતક સાબિત થઈ છે. કે જે ઘાતક એટલા માટે કહી શકું છું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આવું વર્ષો બાદ આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં હજુરિયા ખજુરિયા કાંડ પણ ગુજરાતમાં થયું હતું. હજુરિયા, ખજુરિયા અને મજુરિયા આવું એક સૂત્ર પર પ્રચલિત થયું હતું. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા દ્વારા બળવો કરવામાં આવ્યો, 46 ધારાસભ્યો સાથે ખજુરાહો પહોંચ્યા, ત્યારે સરકાર બદલાઈ હતી. ત્યારે વાત કરીએ એ સમય ખજુરા કાંડ કહેવાતું, અને જે કેશુભાઈ સાથે રહ્યા, ચોરિયા થયા,
અને જેને માત્ર કામ કર્યું મજૂરી થયા, અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીને આગ દજાડી શકે છે. વર્ષ 2000 યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી. એ પછી વાત કે વર્ષ 2015 ગુજરાતમાં જયારે પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં 28 જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ગુમાવી હતી. રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં એટલે કે શહેરી વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, એ ગઢમાં પણ મોટા ગાબડા પડ્યા હતા. એટલે કે કોંગ્રેસને જનાધારમાં પણ વધારો થયો હતો. એટલે ચોક્કસપણે કહી શકાય કે જો આ પ્રકારનો અસંતોષ ચાલુ રહે તો ભારતીય જનતા પાર્ટી વર્ષ 2014 અને 19 જે ઐતિહાસિક જીત મેળવી છે, એ જીતમાં ચોક્કસ ભારતીય જનતા પણ પાર્ટી હિતેન્દ્રજી, આ તો નાખવા ભાજપે પડે. આ વખતે ઉમેદવારો જાહેર કરી દીધા વહેલા, એટલા માટે આપણને આ આંતરિક વિખવાદ કે જે ઉમેદવારોનો વિરોધ છે જોવા મળી રહ્યો છે. જો હંમેશાની જેમ ભાજપે છેલ્લે જે ઉમેદવારો જાહેર કર્યા હોત તો કદાચ એટલો મોકો પણ ન મળ્યો હોત. આ વહેલા ઉમેદવારો જાહેર કરવાની જે ટેકનિક આ વખતે ભાજપે અપનાવી છે, કદાચ એના કારણે આપણને આ જોવા મળી રહ્યું છે ને અંતે તો ભાજપ બધું જ શાંત કરી દેશે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે ઉમેદવારોની પસંદગી જાહેરાત કરવામાં આવી, પણ તમને આપને એક વાત કહેવા માંગુ છું પિનલ, કે જે પ્રકારે આ વખતે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ હતી એની વાત કરું છું, કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી એ ચોક્કસ શંકા ઉપજાવે એવી હતી. અત્યાર સુધી ક્યારે પણ ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની સેન્સ પ્રક્રિયા અપનાવી નથી. ભારતીય જનતા પાર્ટીમાં ઓપન ફોરમ હોય છે, જેમાં અપેક્ષિત લોકોની યાદી બનાવવામાં આવતી હોય છે. વોર્ડ કક્ષાથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાની એમાં તમામ હોદ્દેદારોની યાદી બનાવવામાં આવતી હોય છે, જેમને સેન્સ પ્રક્રિયામાં બોલાવવામાં આવતા હોય છે. પણ આ વખતેનું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા એમ કહી શકાય કે સેન્સ પ્રક્રિયા ખૂબ ગુપચુપ કાર્ય પતાવી દેવામાં આવ્યું હતું. ગુપચુપ એટલા માટે કહું છું કે જાણે ચોરી છુપીને કામ કરવાનું એ પ્રકારે સેન્સ પ્રક્રિયા પણ થઈ, જેના કારણે જે દાવેદારો હતા એમને પણ કદાચ ખબર પણ ના પડી. કેટલીક જગ્યાએ જેને ખબર પડી એ લોકો જઈને કહી આવ્યા. એટલે ગણતરીના માત્ર પોતાના કહી શકાય ગોઠિયાઓ તો કહી શકાય પોઠિયાઓને બોલાવીને સેન્સ લઈ લેવા હોય ને સેન્સના આધારે ઉમેદવારો નક્કી થયા. એના કારણે પણ ચોક્કસ નારાજગી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે કોંગ્રેસમાં જૂથબંધી જોવા મળતી હતી એ પ્રકારની જૂથબંધી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. એમાં કોઈ બે મત નથી. ભારતીય જનતા પાર્ટી પહેલા એક મત હતું. આજે સ્થિતિ બદલાઈ છે કે આજે ભાજપમાં દરેકને લાગે છે કે સેવાના માધ્યમથી મેવા મળી શકે એમ છે. સાંસદ બનવું હવે શોર્ટકટ બની ચૂક્યું છે. ધારાસભ્ય બનવું, મંત્રી બનવું, કારણ કે કોંગ્રેસમાંથી આવનાર ધારાસભ્ય પદ જલ્દી મળી જાય છે, મંત્રી પદ મળી જાય છે. તો સ્વાભાવિક છે કે ભાજપનો દરેક કાર્યકર્તા નારાજ થાય. એટલા માટે પણ નારાજગી છે. ગુજરાતમાં તમે પાટણ લોકસભા સીટ પર જાઓ તો મૂળ કોંગ્રેસમાંથી આવેલા ભરતસિંહ ડાભીને ટિકિટ મળી છે. ખેડા લોકસભા જો એ દેવસિંહ ચૌહાણ એ પોતે કોંગ્રેસમાંથી આવેલા ને ધારાસભ્ય થયા, મંત્રી થયા. આજે સ્વાભાવિક છે નારાજગી થાય. પ્રભુ વસાવા કોંગ્રેસમાંથી આવ્યા, ભાજપમાં આવીને સાંસદ બને, એટલા માટે એક નારાજગી છે. આજે જે ધવલ પટેલ એ પણ મૂળ કહે છે ઓફિસના પોલિટિક્સમાં ઓફિસમાં કામ કરતા હોય, એને આઈટી સેલ સંભાળતા હોય અને એમને ટિકિટ મળી જાય એટલે ભાજપમાં સ્વાભાવિક નારાજગી થાય. આ નારાજગી થવાના મૂળમાં એટલું છે, પોતાના પોઠિયાઓને ટિકિટ અપાવવાની લડાઈ છે. પોતાના પોઠિયાઓ, પોતાના અંગત માણસો, ઠેકેદારોને ટિકિટ અપાવવાના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. સાબરકાંઠાની લડાઈ કેમ આટલી તેજ બની? કારણ કે દાદરા નગર હવેલી અને સેલવાસના વહીવટદાર પ્રફુલ્લ પટેલના અંગત કહી શકાય. શામળાજીની પૂનમો ભરવા માટે દર મહિને શામળાજી આવતા હોય છે પ્રફુલ્લ પટેલ. એ દરમિયાન પોઠિયાની જે મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર રહેતા હોય છે. તો મહેન્દ્રસિંહ બારૈયા કે જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા, કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2017 એમને કોંગ્રેસે ટિકિટ આપી હતી. તેઓ ભાજપના જ ઉમેદવાર એવા ગજેન્દ્રસિંહ સામે ચૂંટણી હારી ગયા હતા. ત્યારે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2022 વિધાનસભા ઇલેક્શન વખતે મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી ભાજપની ગેરંટી હોય છે, જે જોડાય એને લાભ અપાતો હોય છે, બેનિફિટ અપાતા હોય છે. એ કોન્ટ્રાક્ટ બેઝ હોય, ચેરમેનશીપ હોય, અલગ અલગ હોદ્દા મળતા હોય છે. તો આમને પણ એ બેનિફિશિયરનો લાભ મળી રહ્યો છે. મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ નથી મળી, ભાજપે આપી, પણ એમના પત્નીને પણ લાભ મળ્યો, એમના પરિવારને લાભ મળ્યો. શોભનાબેન બારૈયા કે જેમને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નતો, એમને પોતે પણ શિક્ષિકા તરીકે રાજીનામું આપી દીધું છે. એમના પત્નીને ટિકિટ મળી છે. શોભનાબેન જે પોતે શિક્ષિકા હતી એમને રાજનીતિ છોડી છે.
એટલે કે પોતાની સરકારી નોકરી છોડી રાજનીતિમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા જે વર્ષોથી સક્રિય હોય, જે મહિલાઓ એ મોરચામાં એક્ટિવ હોય ભાજપમાં, જેમને પોતાનો પરિવારને છોડ્યો હોય, પત્નીને છોડી હોય, પતિને છોડ્યા હોય, આજે છોકરાઓને સંતાન ઘરની ચિંતા કરે હોય, ભાજપની ચિંતા કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બને, પાર્ટી જીતે, વિધાનસભા જીતે, લોકસભા જીતે, એને ચિંતા કરી એટલે ટિકિટ ના મળે તો એને દુઃખ થાય, સ્વાભાવિક છે. અત્યારે ભાજપમાં અનેક દાવેદારો છે. કૌશલ્ય કુંવરબા કે જેમને જિંદગીભર લગ્ન પણ નથી કર્યા, સતત પાર્ટીને સમર્પિત રહ્યા છે, એ પણ આ બેઠકના દાવેદાર છે. રેખાબેન ઝાલા પણ દાવેદાર છે, નીરુબેન ઝાલા પણ દાવેદાર છે, અન્ય પણ કેટલાક મહિલાઓ પણ દાવેદારો છે સંગઠનમાં જે કાર્યરત છે. એ જ રીતે કેટલાક વાત કરીએ તો બીજા નામોની વાત કરીએ તો ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, વાત કરીએ તો રાજેન્દ્રસિંહ ચાવડાનું નામની પણ ચર્ચાઓ છે. સાથે સાથે વાત કરીએ ભીખુસિંહ પરમારના નામની પણ ચર્ચાઓ છે. એ જ રીતે વાત કરીએ દિલીપસિંહ પરમાર કે જે પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી રહ્યા છે. આવા અનેક નામોને લઈને પાર્ટીમાં ચર્ચાઓ થઈ રહી છે. અનેક નામોને લઈને ચર્ચાઓ થાય છે. પાર્ટી એ સેન્સ પર લેવાની કોશિશ કરી છે કે ઉમેદવાર જો બદલવામાં આવે તો કોને. આ તમામ નામો પૈકી કોઈ પણ એક નામની પર ચર્ચા થઈ છે. સર્વસંમતિ સદાશે તો પાર્ટી આ કોઈ એક નામમાંથી લાવી શકે, અથવા પછી નવું પણ કોઈ નામ આવી શકે છે. ધન્યવાદ. અહીંયા ખાસ કરીને જે પ્રકારે વાત કરી તમામ બેઠકોની, તો સાબરકાંઠા લોકસભા બેઠકની ચર્ચા કરી, તમામ અલગ બેઠકોની પણ ચર્ચા કરવામાં આવી. વિવાદ વચ્ચે આગેવાનો સાથે સીએમની આજે બેઠક હતી. તો આજે તમામ જે ભાજપ વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે તેને લઈને ચર્ચા કરી છે. શું કારણો છે અલગ અલગ બેઠકો પર, તેના વિશે પણ વાત કરી. સુરેન્દ્રનગરની બેઠક હોય, રાજકોટની બેઠક હોય, સાબરકાંઠાની બેઠક હોય, વડોદરાની બેઠક હોય, એની સાથે જ જે પ્રકારે હવે તો અરવલ્લીની પણ વાત કરી તો ભરત સુતરિયાનું નામ આવતા ત્યાં પણ બેનરો લાગ્યા છે. આ અલગ અલગ બેઠકો પર ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે અત્યારે સાબરકાંઠાની બેઠકને લઈને તો તમામ જે નેતાઓ છે તેમણે ભાજપના નેતાઓની સાથે બેઠક કરી છે, શું નિર્ણય આવી શકે છે. પરંતુ અલગ અલગ જે બેઠકો પર અત્યારે વિરોધ ઊભો થયો છે એ વિરોધને ભાજપ કેવી રીતે શાંત કરશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.